હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં મસ્ત ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવા મસ્ત ભરેલા એવા મરચાંના ભજીયા બનાવીશું. તો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે લીધેલા છે મસ્ત મોળા અને મોટી સાઈઝના એવા લીલા મરચાં. તો મરચાં બધી અલગ અલગ વેરાયટીમાં આવતા હોય છે, પણ તમને જે તીખા કે મોળા પસંદ હોય તે તમે મરચાં લઈ શકો. તો હવે મરચાંની વચ્ચે આપણે કટ લગાવી લઈશું અને અંદર બિયા કે એ બધી વસ્તુ આપણે કંઈ નહીં કાઢીએ, કેમ કે એટલા તીખા મરચાં નથી હોતા. તો ભરેલા મરચાં તમે ચણાના લોટથી પણ બનાવી શકો, બટાટાવાળો મસાલો નાખીને પણ તમે આ ભરેલા મરચાંના ભજીયા બનાવી શકો છો. અને વરસાદની સિઝન હોય કે ઠંડીની સિઝન હોય, બેઉ સિઝનમાં આ ભજીયા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો આવી રીતના આપણે વચ્ચે કટ લગાવી લેવાનો, કેમ કે અંદર આપણે ભરવાના છીએ મસાલો. તો જેટલા આપણે ભજીયા બનાવવા હતા એટલા મરચાંની વચ્ચે કટ લગાવી લીધેલો. એના પછી મરચાંની અંદર ભરવા માટેના મસાલાની તૈયારી કરી લઈશું. તો તેના માટે ગેસની ઉપર કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું. જીરું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય પછી આપણે એમાં હિંગ એડ કરી દઈશું. એના પછી અડધી ચમચી જેટલી હળદર નાખીને લીલા મરચાં નાખીશું તીખાશ માટે. મીઠા લીમડાના પાન નાખીશું કટ કરીને, મિક્સ કરી લઈશું. હવે એડ કરી દઈશું આપણે બટેટા. તો બટેટાને તમે બાફીને પણ મસાલો બનાવી શકો, પણ હું બાફ્યા વગરનો જ ઓલવેઝ મસાલો બનાવતી હોઉં છું. તો 3 થી 4 જેટલા મીડિયમ સાઇઝના બટેટાને આપણે કટ કરી લીધા હતા. તો બધા જ બટેટા નાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે. તો બટેકાને સરસ રીતે મિક્સ કર્યા પછી કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ માટે બટેટાને ચડવા દઈશું. તો બટેટા ચડી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી દઈશું. તો તેના માટે એક બાઉલમાં 3 કપ ચણાનો લોટ નાખીશું અને 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. થોડીક હિંગ એડ કરી દઈશું, અજમા નાખીશું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. તો બેટર આપણે થોડુંક એવું ઘાટું રાખવાનું, વધારે નહીં. તો અહીં આપણું સરસ મજાનું સ્મૂથ એવું બેટર બની ગયું. હવે આપણે આ બેટરને આ બાજુ રહેવા દઈએ. ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે બટેટાને ચડવા દીધા હતા તેને ચેક કરી લઈએ. અરાઉન્ડ 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો. તો બટેટા આપણા સરસ રીતે ચડી ગયેલા. તો સૌથી પહેલા આપણે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખી દઈશું અને પછી બટેટાને મેશ કરી લઈશું. તો સરસ રીતે આપણા બટેટા ગળી પણ ગયા છે અને મસ્ત એવો ટેસ્ટી મસાલો બનતો હોય છે. તમે આવી રીતના બાફ્યા વગરનો જ મસાલો બનાવશો ને તો બાફેલા બટેટાનો મસાલો અને બાફ્યા વગરનો મસાલો બેઉમાં બહુ જ ડિફરન્ટ રહેશે. મતલબ આ મસાલામાં બહુ સરસ મીઠાશ આવતી હોય છે. બટેટાને મેશ કર્યા પછી ઉપરથી આપણે નાખી દઈશું મસ્ત લીલા એવા ધાણા, ઓર્ગેનિક, જે આપણા ઘરના ગાર્ડનના જ છે. ધાણા નાખીને મિક્સ કરી લઈશું અને મસાલો બનીને આપણો રેડી થઈ ગયેલો. આ મસાલો આપણે મરચાંની અંદર ભરવાનો છે. તો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે આપણો બટાટાનો મસાલો પણ રેડી છે, મરચાં પણ રેડી છે અને ચણાના લોટનું બેટર પણ રેડી છે. તો હવે આપણે બટાટાનો મસાલો મરચાંની અંદર ભરી લઈશું. તો આવી જ રીતના બધા જ મરચાંની અંદર આપણે મસાલો ભરી લેવાનો છે.
તો મરચાંની અંદર મસાલો પણ ભરી લીધેલો, એક્સ્ટ્રા મસાલો વધ્યો તેના આપણે બોલ્સ પણ બનાવી લીધેલા, જેના આપણે ગોટા પણ બનાવી શકીએ છીએ. તો હવે આ બધા મરચાંને આપણે તળી લેવાના છીએ. તો ભરેલા મરચાં પણ રેડી છે, ચણાના લોટનું બેટર પણ રેડી છે. તો સૌથી પહેલા બેટરમાં થોડુંક 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું, હાફ ટીસ્પૂન જેટલો આપણે ઈનો નાખીશું. ઓરેન્જ ફ્લેવરનો લીધેલો છે, પ્લેન કે કોઈ પણ તમે ફ્લેવરનો ઈનો લઈ શકો. સરસ રીતે બેટરને ફેટી લઈશું. તો ઈનાનું પ્રમાણ તમે તમારા હિસાબથી નાખી શકો. હાફ ટીસ્પૂનથી અડધી સ્પૂન જેટલો તમે ઈનો એડ કરી શકો. તો અહીંયા ઈનો નાખીને બેટરને મિક્સ કરી લીધેલું અને મરચાંની અંદર મસાલો પણ આપણે ભરી લીધેલો. તો બધી જ વસ્તુ રેડી છે. તો હવે આપણે આ મરચાંને તળી લઈશું. તો તળવા માટે આ સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ પરફેક્ટ ગરમ થઈ ગયેલું છે. તો હવે એક મરચું લઈને બેટરમાં ડીપ કરીને આપણે આ મરચાંને તળી લઈશું. તો ગરમ ગરમ ભરેલા મસાલાવાળા આ મરચાંના ભજીયા ખાટી મીઠી આંબલીની ચટણીની સાથે બહુ જ મજા આવશે. અને એકેય ચટણી ના બનાવવી હોય ને તો ગરમ ગરમ ભજીયા અને તેમની સાથે મસ્ત ઠંડી ઠંડી મસાલાવાળી છાશ કે પ્લેન છાશ હોય ને તો પણ આ મરચાં ખાવાની બહુ જ મજા આવશે. તો આવી રીતના આપણે મરચાંને બેટરમાં ડીપ કરતા જઈશું અને તળતા જઈશું. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.